આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે ચર્ચા કરીશું. આગળ આપણે જોયું તે પ્રમાણે જ આ બધા સૂત્રો આપણે શીખીને આવીએ છીએ. ફરીથી તેનું પુનરાવર્તન કરીએ તો પરિમિતિ કોને કહેવાય? તો કોઈ પણ આકાર આપ્યો હોય તે બધી જ બાજુનો સરવાળો કરશો એટલે આપણને શું મળશે? પરિમિતિ. ક્ષેત્રફળમાં શું આવે કે આકાર માટે તેને રોકાયેલો ભાગ કે જગ્યા હોય તેને આપણે શું કહીશું? ક્ષેત્રફળ. હવે આપણે અમુક આકાર આપેલા છે તેના ક્ષેત્રફળ અને પરિમિતિની ચર્ચા કરવાની છે. તો અહીંયા પહેલું આપણે જોશું કે ચોરસ. તો ચોરસની પરિમિતિ એટલે કે લંબાઈ. પરિમિતિ એટલે શું? તે બધી જ બાજુનો સરવાળો. ચોરસમાં કેટલી પરિમિતિ આવે? 4. એટલે કે લંબાઈ 4 આવે. લંબાઈ પ્લસ લંબાઈ પ્લસ લંબાઈ પ્લસ લંબાઈ એટલે કે આને શું લખાય? 4 ગુણ્યા લંબાઈ. તો એ ચોરસની પરિમિતિ છે. પરિમિતિમાં હંમેશા સરવાળો જ આવશે. હવે જ્યારે ચોરસનું ક્ષેત્રફળ, તો ચોરસનું ક્ષેત્રફળ એટલે શું આવશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. એવી જ રીતના આપણે લંબચોરસનું જોઈએ. તો લંબચોરસમાં શું આવે કે લંબચોરસમાં સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. જ્યારે ચોરસમાં બધી બાજુ સરખી આવે. અને લંબચોરસની પરિમિતિ એટલે કે આ બંને બાજુ સરખી હોય તો લંબાઈ પ્લસ પહોળાઈ પ્લસ લંબાઈ પ્લસ પહોળાઈ, 2 વાર લંબાઈ ને 2 વાર પહોળાઈ. તો એને શું લખાય? 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. જ્યારે ચોરસનું લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે આપણે ત્રિકોણનું જોઈશું. તો અહીંયા ત્રિકોણ માટે ત્રિકોણની પરિમિતિ એટલે કે શું થશે? ત્રણેય બાજુનો સરવાળો. ત્રિકોણની પરિમિતિ એટલે કે ત્રણેય બાજુનો સરવાળો. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ એટલે કે પાયો ગુણ્યા વેધ. તો અહીંયા જો આ ત્રિકોણ આપેલો છે તો એમાં આ જે એડી આપેલો છે, એબીસી ત્રિકોણ છે, એમાં એડી છે તેને શું કહેવાય? વેધ. વેધ એટલે કે ઊભો લીટો હોય એને આપણે વેધ કહેવાય. તો વેધ કોના ઉપર હોય? તો પાયો હોય કે નહીં, એના ઉપર વેધ આવેલો હોય. તો પાયો શું છે? બીસી. તો બીસી એનો પાયો છે. એડી વેધ છે અને બીસી પાયો છે. તો આનું ક્ષેત્રફળ શું આવશે? 1/2 કરવાનું, વેધ ગુણ્યા પાયો કરી દેવાનું. અથવા અને આપણે શું કહીશું? ઊંચાઈ કહેવાય કે નહીં? એચ. તો એચ અને આ પહોળાઈ જેવું છે એટલે કે બી. તો આને બી ગુણ્યા એચ પણ કહેવાય. એવી જ રીતના સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ હોય તે સમાંતર અને સમાન હોય. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, જો અહીંયા શું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ શું આવે? 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા ખાલી પાયો ગુણ્યા વેધ આવશે. અથવા પાયાને આપણે શું કહેવાય? આધાર ગુણ્યા આ ઉપરનું ઊભું છે તેને ઊંચાઈ એટલે આધાર ગુણ્યા ઊંચાઈ. હવે વર્તુળ માટે જોઈશું. તો વર્તુળ માટે કે વર્તુળની પરિમિતિ. વર્તુળની પરિમિતિ એ જેનો પરિઘ છે. વર્તુળનું પરિમિતિ કયો કે વર્તુળનો પરિઘ કયો. એનું સૂત્ર શું આવે? 2πr અથવા 2r બરાબર શું થાય? ડી એટલે કે પાઈ ગુણ્યા ડી. હવે વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર πr સ્ક્વેર. જ્યારે વર્તુળની પરિમિતિ એટલે 2πr અને ક્ષેત્રફળ એટલે πr સ્ક્વેર. હવે એવી જ રીતના વર્તુળનું ક્ષેત્રફળ πr સ્ક્વેર હોય તો અર્ધ વર્તુળ એટલે આનું અડધું કેટલું થાય? તો πr સ્ક્વેર ભાગ્યા 2 કરી દેવાનું એટલે કે આનું અડધું ક્ષેત્રફળ અર્ધ વર્તુળનું. હવે વર્તુળની પરિમિતિ એટલી છે તો અર્ધ વર્તુળની પરિમિતિ કેટલી આવે? તો આને ભાગ્યા 2 કરવાના એટલે 2 ઉયા જાય તો કેટલા આવશે? πr. વર્તુળની પરિમિતિ એટલે કે 2πr, વર્તુળનું ક્ષેત્રફળ πr સ્ક્વેર, અર્ધ વર્તુળનું πr સ્ક્વેર બાય 2 અને અર્ધ વર્તુળની પરિમિતિ એટલે πr. હવે આપણે દાખલાની ચર્ચા કરીશું. હવે આપણે સ્વાધ્યાય 11.3 જેમાં શું આપેલું છે કે નીચેની વર્તુળની ત્રિજ્યા આપેલી છે. હવે એનો પરિઘ મેળવવાનો. પરંતુ વર્તુળનો પરિઘ મેળવતા પહેલાં તમને ખબર હોવી જોઈએ કે વર્તુળના પરિઘનું સૂત્ર શું આવે. તો અહીંયા લખેલું છે મેં. વર્તુળનો પરિઘ એટલે કે 2πr. તો એમાં આપણે આરની કિંમત હોવી જોઈએ. આર એટલે શું થાય? ત્રિજ્યા. તો અહીંયા ત્રિજ્યા આપેલી છે, ખાલી અહીંયા તમારે કિંમત મૂકવાની છે. પાય બરાબર 22/7 લેવાનું છે. તો અહીંયા આર બરાબર 28 મિલીમીટર આપ્યું છે. વર્તુળનો પરિઘ એટલે શું આવે? 2πr. તો 2 તેમના તેમ, પાઈની જગ્યાએ 22/7 અને આરની જગ્યાએ અહીંયા 28 આપીએ છીએ તો 28. તો 7 ચોક 28 એટલે 7 ચોક 28 થશે. તો 22 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 44. 44 ગુણ્યા 4 કરશો એટલે 176 મિલીમીટર જવાબ આવશે. હવે અહીંયા એવી જ રીતના આરની જગ્યાએ 21 મૂકવાના. તો 2πr 2 ગુણ્યા 22/7 ગુણ્યા 21 એટલે 7 તેરી 21.
તો 22 ગુણ્યા 3 એટલે 66 દૂ કરશો તો 132 સેમી જવાબ આવશે. હવે અહીંયા આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાય આર સ્ક્વેર. તો એમાં આરની જગ્યાએ આપણે શું અહીંયા વ્યાસ આપેલો છે અને પાય બરાબર 22/7 લેવાનું છે. તો વ્યાસ એટલે કે શું થાય? 49 મીટર આપેલો છે. તો ત્રિજ્યા કેટલી થશે? એની કરતાં અડધી એટલે 49/2 ત્રિજ્યા થશે. એટલે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર. પાયની જગ્યાએ 22/7. હવે આર આપણને આપ્યો નથી, તો આર એટલે શું થાય? વ્યાસનું અડધું. એટલે આના છેદમાં 2 લખવાના. તો 49/2 ગુણ્યા 49/2. હવે અહીંયા તમે જોશો તો 27 49 થશે એટલે ઉપર 7 આવ્યા. હવે અહીંયા 2 છે તો અહીં 11 દો 22. તો ઉપર શું વધુ? 11 ગુણ્યા 7 ગુણ્યા 49. 11 ગુણ્યા 7 ગુણ્યા 49 ને છેદમાં ખાલી 2 વધ્યા. હવે આનો તમે ગુણાકાર કરશો 11 ગુણ્યા 7 એટલે 77 ગુણ્યા 49 કરશો એટલે 3773 જવાબ આવશે છેદમાં 2. હવે આનો ભાગાકાર કરશો 3773 ભાગ્યા 2 કરશો એટલે જવાબ આવશે 1886.5 મીટર સ્ક્વેર. કેમ કે ક્ષેત્રફળ હોય તો મીટર સ્ક્વેર આવશે. ફરીથી જુઓ, વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાય આર સ્ક્વેર. આરની જગ્યાએ અહીંયા વ્યાસ આપ્યો છે તો આનો અડધો થશે એટલે 49/2. અહીંયા આપણે ભાગ ઉડાડશો તો અહીંયા 7 77 49 અને 11 દુ 22 એટલે ઉપર વધે 11 ગુણ્યા 7 ગુણ્યા 49. આનો ગુણાકાર કરશો એટલે 3773 આવશે ભાગ્યા 2. 3773 ભાગ્યા 2 કરશો એટલે કેટલો આવશે જવાબ? 1886.5 મીટર સ્ક્વેર જવાબ આવશે. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. તો એક માળી 21 મીટર વ્યાસવાળા બગીચાની ફરતે બંધ કરવા ઈચ્છે છે. જો તે દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો. દોરડાની 1 મીટરના 4 રૂપિયા હોય તો જરૂરી દોરડાની કિંમત પણ મેળવો. હવે અહીંયા આપણને એવું કીધું છે એક માળી છે. હવે 21 મીટર વ્યાસ આપેલો છે. તે ફરતે આખા ફરતે બગીચાની ફરતે શું કરવા માગે છે? વાળો ફરતે કરતો હોય એટલે આપણે આગળ શીખીને આવ્યા, જો ફરતે કરતો હોય તો શું મેળવવી પડે? પરિમિતિ મેળવવી પડે. એટલે કે વર્તુળની પરિમિતિ મેળવવાની છે, પરંતુ એ 2 વાર કરે છે. એક વાર મેળવી લઈશું, પછી જે પરિમિતિ આવશે એને ગુણ્યા 2 કરી દેવાની એટલે 2 પરિમિતિ મળી જશે. તો દોરડાની લંબાઈ શોધો. એટલે કે લંબાઈ જેની પરિમિતિ થઈ. તો પહેલાં આપણે જોઈએ વર્તુળાકાર બાગનો વ્યાસ આપેલો છે 21 મીટર. હવે વ્યાસ 21 મીટર હોય, તમારે છે ને પરિમિતિ, તમે વર્તુળની પરિમિતિ એટલે કે વર્તુળનો પરિઘ. પરિઘના સૂત્રમાં શું આવે? 2 પાય આર. હવે આર એટલે કે ત્રિજ્યા, પરંતુ તમને અહીંયા વ્યાસ આપ્યો છે તો વ્યાસના અડધા કરશો તો ત્રિજ્યા મળી જશે. એટલે 21/2 એની ત્રિજ્યા થઈ. હવે સૂત્ર મૂકવાનું, વર્તુળનો પરિઘ બરાબર 2 પાય આર. 2 ગુણ્યા 22/7 ગુણ્યા 21/2. આરની જગ્યાએ 21/2. તો 7 તેરી 21, 2 2 કેન્સલ થઈ ગયા. તો 22 ગુણ્યા 3 કરશો એટલે 66 મીટર. આ વર્તુળનો પરિઘ મેળવશો. એક વાર ફેરવશે તો 66 મીટર મેળવો, પરંતુ 2 વાર ફેરવવાની છે. 2 વાર ફેરવવા માટે જરૂરી દોરડું એટલે 2 ગુણ્યા 66 કરશો તો 132 મીટર જવાબ આવશે. એટલે કે દોરડાની લંબાઈ 132 મીટર થઈ. હવે અહીંયા એવું કીધું છે 1 મીટરના 4 રૂપિયા હોય તો 132 મીટરના કેટલા? તો આપણે લખવાનું 1 મીટરના 4 રૂપિયા, તો 132 દોરડાની કિંમતના કેટલા? તો 132 ગુણ્યા 4 કરશો એટલે 528 રૂપિયા જવાબ આવશે. પ્રશ્ન નંબર 4. 6 સેમી બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાંથી 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે. બાકીના પતરાનું ક્ષેત્રફળ કેટલું? તો અહીંયા તમે જોશો 6 સેમી બાજુવાળા ચોરસમાંથી એક એલ્યુમિનિયમના પતરાનું વર્તુળ કાપવામાં આવે છે, તો ક્ષેત્રફળ કેટલું થાય? હવે પહેલાં આપણે ચોરસનું ક્ષેત્રફળ મેળવી લઈશું કે 6 સેમીવાળું આપ્યું છે એનું ચોરસનું ક્ષેત્રફળ મેળવશું. તો ચોરસનું ક્ષેત્રફળના સૂત્રમાં લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 6 ગુણ્યા 6 કરશો એટલે 36 સેમી સ્ક્વેર આવશે. હવે શું કીધું છે? એલ્યુમિનિયમના 2 સેમીનું વર્તુળ કાપવામાં આવ્યું છે. એટલે પહેલાં હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લઈશું. અહીંયા ચોરસનું મેળવી લીધું, પછી વર્તુળનું, પછી ચોરસમાંથી વર્તુળનું બાદ કરી દઈશું. તો બાકીનું જે ક્ષેત્રફળ વધ્યું હશે એ કેનું થશે? બાકીના પતરાનું થાય કે નહીં? એ વર્તુળનું ક્ષેત્રફળ તો પાય આર સ્ક્વેર. પાય એટલે 3.14, આર એટલે કે 2 સેમી આપેલી છે તો 2 ગુણ્યા 2. તો 314 પોઈન્ટ આપણે કાઢશું તો છેદમાં 100 આવશે કે નહીં? 314 ગુણ્યા 4 કરશો એટલે 1256
છેદમાં 100, તો આનો જવાબ શું આવ્યો? 12.56 સેમી સ્ક્વેર. હવે આપણે શું કરવાનું છે? જો એક ચોરસ હતું, એની અંદર 2 સેમીનું ત્રિજ્યાવાળું વર્તુળ કાપી લીધું. તો હવે આપણે ચોરસના ક્ષેત્રફળમાંથી આ વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દઈશું, તો બાકીનો ભાગ વધે કે નહીં? તો બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર 36માંથી 12.56 બાદ કરશો એટલે જવાબ આવશે 23.44 સેમી. તો સૌથી પહેલાં આપણે ચોરસનું ક્ષેત્રફળ મેળવ્યું, પછી વર્તુળનું ક્ષેત્રફળ મેળવ્યું, અને ચોરસના ક્ષેત્રફળમાંથી વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દો એટલે બાકીના ભાગનું ક્ષેત્રફળ તમને મળી જાય. હવે આપણે પ્રશ્ન નંબર 5 જોશું. એક વર્તુળનો પરિઘ આપ્યો છે અને તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ ગણવાનું છે. તો તમને અહીંયા એક વર્તુળનો પરિઘ, હવે તમને જે આપેલું છે પહેલાં તે લખી નાખો. વર્તુળનો પરિઘ કેટલો આપ્યો છે? 13.4 સેમી. અને શું મેળવવાનું છે? ત્રિજ્યા અને ક્ષેત્રફળ. તો તમારા વર્તુળના પરિઘનું સૂત્ર લખી નાખવાનું. વર્તુળનો પરિઘ એટલે કે શું થાય? 2πr. હવે એમાં પરિઘ આપી દીધું છે તમને 31.4. હવે 2 તેમના તેમ રહેવા દો. પાઈની કિંમત કેટલી આપી છે? 3.14. અને આર તમારે પહેલાં મેળવવાનો છે. જો સૌથી પહેલાં જે આપેલું છે તે લખવાનું. પરિઘ આપ્યો છે તો પરિઘ લખ્યું, બાજુમાં તેનું સૂત્ર લખી નાખ્યું. પરિઘની નીચે એની જે કિંમત આપી છે તે લખી. સૂત્રમાં કિંમત મૂકી તો આપણને આરની કિંમત નથી, તો આપણને આરની કિંમત પહેલાં મળી જશે. તો હવે તમે આર અહીંયા છે તો આ બંને પદ ક્યાં વયા જાય? ગુણાકારમાં છે, બરાબરની પહેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય કે નહીં? તો આર બરાબર, અને શું લખાય? 2 તેમ આ 31.4 છે તો એને આવી રીતના લખાય કે નહીં? પોઈન્ટ કાઢશો તો 314/10. અહીંયા પોઈન્ટ પછી 2 છે તો 314/100. હવે આનું શું થાય? તો અહીંયા આર આપેલો છે. તો હવે આ આર મેળવવાનું છે, તો આ અહીંયા આગળ આપેલું છે તેને બરાબરને ઓલી બાજુ મોકલશું. તો આ અંશમાં છે તો એ ક્યાં વયું જશે? છેદમાં. અને આ છેદમાં છે તો ઉપર ક્યાં આવશે? અંશમાં. એટલે કે 314 × 100 થશે, અને 10 × 2 × 314 કેન્સલ, 0 0 કેન્સલ. અહીંયા 2 ને ઉપર 10, તો 10/2 કરશો એટલે 5 સેમી જવાબ આવશે. તમને ત્રિજ્યા મળી ગઈ. હવે ત્રિજ્યા મળી જાય તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દો, πr². એમાં આરની કિંમત મૂકી દેજો 5 એટલે જવાબ મળી જશે. તો 3.14 × 5 × 5. હવે 3.14 છે તો એને 314/100 લખાય. અહીંયા 25, તો 25 ચોક 100. 314/4 કરશો એટલે 78.5 સેમી સ્ક્વેર જવાબ મળશે. હવે છઠ્ઠો દાખલો. તો વર્તુળાકાર ચંદાવાળી ઘડિયાળનો મિનિટ કાંટો 15 સેમી લાંબો છે. આ કાંટાનું ટોચનું બિંદુ 1 કલાકમાં કેટલું અંતર કાપશે તે આપણે મેળવવાનું છે. તો પહેલાં મિનિટ કાંટાની લંબાઈ હોય તે જે તેની ત્રિજ્યા થઈ કે નહીં? હવે શું છે? કેટલું અંતર કાપશે? હવે કેટલું અંતર તે કાપે છે તે આપણે મેળવવાનું છે 1 કલાકમાં. તો આર બરાબર 15 સેમી થઈ ગયું. તો વર્તુળનો પરિઘ મેળવવાનો છે. તેમ 1 કલાકનું અંતર કાપે એટલે કે ઉપર જ કાપતું હોય તો પરિમિતિ મેળવવાની છે, એટલે કે પરિઘ. તો 2πr 2 × 3.14 × 15. તો 3.14 છે એને શું લખાય? 314/100. 2 × 314 કરશો એટલે 628/15 કરશો એટલે આવશે 94.2 સેમી સ્ક્વેર. એટલે કે મિનિટ કાંટો 1 કલાકમાં તેના પરિઘ જેટલું અંતર કાપે. હવે 11.4 એમાં દાખલા નંબર 1. તો 125 મીટર લંબાઈ અને 65 મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસની ફરતે ચારે તરફ બહારની બાજુએ 3 મીટર રસ્તો પહોળો છે. તો રસ્તાનું ક્ષેત્રફળ મેળવવાનું છે. જો એક લંબચોરસ આપ્યો છે 125 મીટર લંબાઈ અને 65 મીટર પહોળાઈવાળો. જો અંદરનો છે ને 125 મીટર, એની લંબાઈ 125 મીટર છે, પહોળાઈ છે 65 મીટર. આ એક લંબચોરસ આપ્યો છે આવું. હવે શું કીધું છે કે તેની બહારની બાજુએ 3 મીટર, એટલે બહારની બાજુ એટલે બહારની તરફ 3 મીટર પહોળો. એટલે કે આ જે રસ્તો આપ્યો છે એ બધો 3 મીટર પહોળો છે. આ 3 મીટર અહીંથી હોય, 3 મીટર અહીંથી, 3 મીટર અહીંથી, 3 મીટર અહીંથી પહોળો રસ્તો છે. તો આ રસ્તાનું ક્ષેત્રફળ મેળવવાનું છે, એટલે કે અંદરના ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો આનું ક્ષેત્રફળ મેળવવું હોય તો શું કરવું પડે? જુઓ તમે અહીંયા પહેલાં તમે આનું ક્ષેત્રફળ મેળવી લો. અંદરના જે ચોરસ આપ્યું છે તેનું, અંદરનો લંબચોરસ આપ્યું છે તેનું ક્ષેત્રફળ મેળવી લો. બહારના લંબચોરસનું ક્ષેત્રફળ મેળવી લો. પછી શું કરવાનું? બહારના ક્ષેત્રફળમાંથી અંદરનું ક્ષેત્રફળ બાદ કરી દો તો બાકીના ભાગનું ક્ષેત્રફળ મળે કે નહીં? તો તેવું જ આપણે કરવાનું છે. પહેલાં શું? અંદરના ભાગનું ક્ષેત્રફળ મેળવીએ. તો ભાગનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસ છે 125 × 65 કરશો
તો 8125 મીટર સ્ક્વેર જવાબ આવશે. જો પહેલાં ભાગનું મેળવ્યું એટલે કે અંદરના ભાગનું, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 125 ગુણ્યા 65 એટલે 8125 મીટર. હવે તમારે બહારના ભાગનું મેળવવું હોય તો કઈ રીતના મેળવવાનું? જો પહેલાં એની લંબાઈ જોઈ, આ લંબાઈ આપેલી છે, આ પહોળાઈ. તો લંબાઈ તમે જોશો તો આ લંબાઈ કેટલી થાય? તો અહીંથી એટલી લંબાઈ તમે હોય તો આ 125 છે, આ પાછું 3 છે એટલે 125માં 3 ઉમેરો અને અહીંયા પાછું પણ 3 આવી જાય એટલે 125માં કેટલા ઉમેરવાના? 6. તો અહીંયા જો બહારની લંબાઈ 125, આ બાજુના 3 ને આ બાજુના 3 એટલે 3 + 3 એટલે 131 મીટર લંબાઈ થશે. હવે તમારે પહોળાઈ મેળવવાની હોય તો એ પણ અહીંયા જો આ 65 મીટર છે એટલું, તો અહીંયા પણ 3 આવે, અહીંયા પણ 3 આવે એટલે કે આખી પહોળાઈ થઈ. તો 65માં પાછા 6 ઉમેરવાના એટલે 65માં 6 ઉમેરશો તો 71. એનો મતલબ એમ કે આ મોટા ચોરસની લંબાઈ કેટલી એવી? 131 અને પહોળાઈ કેટલી એવી? 71 મીટર. તો હવે લંબચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 131 ગુણ્યા 71 કરશો તો જવાબ કેટલો આવશે? 9301 મીટર સ્ક્વેર. હવે તમને જો અંદરના ભાગનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 8125. બહારના ભાગનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 9301. હવે તમારે વચ્ચેના ભાગનું મેળવવું છે તો શું કરવું પડે? 9301માંથી 8125ને બાદ કરવા પડે. ફરીથી આપણે જોઈએ, પહેલાં નાના ભાગનું ક્ષેત્રફળ મેળવ્યું, પછી મોટા ભાગનું. હવે તમારે વચ્ચેના ભાગનું મેળવવું છે તો મોટામાંથી નાનું બાદ કરવું પડે એટલે કે 9301 મીટર સ્ક્વેરમાંથી 8125 મીટર સ્ક્વેર બાદ કરવાના. તો અહીંયા તમે જોશો તો રસ્તાનું ક્ષેત્રફળ એટલે બહારના લંબચોરસનું ક્ષેત્રફળ માઇનસ ભાગનું ક્ષેત્રફળ. બહારનું કેટલું હતું? 9301, એમાંથી 8125 મીટર બાદ કરશો તો બાદ બાકી કરશો તો જવાબ કેટલો આવશે? 1176 મીટર સ્ક્વેર. એટલે કે બહાર એટલે કે રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થશે? 1176 મીટર સ્ક્વેર થશે. હવે આપણે બીજો દાખલો જોઈએ. તો 5.5 મીટર લાંબા અને 4 મીટર પહોળાવાળા ઓરડાની બહારની બાજુએ 2.25 મીટરનો પહોળો વરંડો બનાવવામાં આવ્યો છે. તો વરંડાનું ક્ષેત્રફળ શોધો. હવે આ વરંડાનું ક્ષેત્રફળ મેળવવાનું છે. જો અહીંયા જો પહેલાં આટલું એક ઓરડો આપેલો છે, આ કયો ઓરડો આપેલો છે? એની લંબાઈ છે 5.5 અને પહોળાઈ છે 4. હવે આની બહારની બાજુએ એટલે કે બહારની બાજુએ એક 2.75 મીટરનો વરંડો છે. એટલે અહીંયા 2.25, અહીંયા 2.25, અહીંયા 2.25 ને અહીંયા 2.25 થશે. હવે આપણે શું કરવાનું છે? તો આ જે વચ્ચેનો વરંડો છે તેનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો આગલા દાખલામાં કર્યું તે જ રીતના પહેલાં આપણે નાના ભાગનું ક્ષેત્રફળ મેળવ્યું એટલે કે ઓરડાનું ક્ષેત્રફળ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ 5.5 ગુણ્યા 4 કરશો એટલે કેટલો જવાબ આવશે? 22 મીટર સ્ક્વેર. આ ઓરડાનું મળી ગયું. હવે આપણે બહારના ભાગનું આનું મેળવવું હોય તો શું કરવું પડે? પહેલાં આપણે લંબાઈ જોઈએ. તો આ લંબાઈ મેળવવી હોય તો શું થશે? આટલું તો 4 મીટર આપ્યું છે, આ 2.25, આ 2.25 એટલે 2.25 ને 2.25 કેટલા થશે? 4.5. તો 4માં 4.5 ઉમેરવાના. તો અહીંયા જુઓ, પહેલાં આપણે આ જે લંબાઈ મેળવશું એ આપણે જોઈ લઈએ. એટલે કે આ લંબાઈ કેટલી છે? તો 5.5. એમાં પાછા 2.5 ઉમેરવાના અને આ બાજુથી 2.5 એટલે 5.5માં 2.25 અને 2.25 ઉમેરશો તો કેટલું આવશે? 10 મીટર થશે. હવે પહોળાઈ જોશું. તો આ પહોળાઈ તો અહીંયા 4 છે તો ઉપર કેટલી વધુ પડે? 2.25 ને નીચે 2.25. તો 4માં 2.25 ઉમેરશો, 2.25 ઉમેરશો એટલે 8.5 મીટર આવશે. મોટા ભાગનું કેટલું આવ્યું? 10 મીટર ને 8.5. તો હવે એનું ક્ષેત્રફળ મેળવો. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 10 ગુણ્યા 8.5 મીટર એટલે કે 85 મીટર સ્ક્વેર જવાબ આવશે. મોટા ભાગનું કેટલું આવ્યું? 85. નાના ભાગનું 22. તો વચ્ચેના ભાગનું મેળવવું હોય તો વરંડાનું ક્ષેત્રફળ એટલે કે મોટા એટલે કે લંબચોરસના ક્ષેત્રફળમાંથી ઓરડાનું ક્ષેત્રફળ બાદ કરી દો. તો 85 મીટર સ્ક્વેરમાંથી 22 મીટર સ્ક્વેર બાદ કરશો તો 63 મીટર સ્ક્વેર જવાબ આવશે. હવે આપણે પ્રજ્ઞાએ 4 સેમી ત્રિજ્યાવાળી એક નળીની ફરતે વીંટાળીને જરૂરી લંબાઈની દોરી કાપી. હવે તેને તે 4 સેમી ધરાવતા ચોરસની ડબ્બાની આસપાસ વીંટાળી છે. તો શું તેની પાસે દોરી વધી હશે? તો હવે આપણે આ મેળવવાનું છે. તો અહીંયા શું કીધું છે? પહેલાં પ્રજ્ઞાએ એક વર્તુળાકાર ફરતે દોરી વીંટાળી છે. ફરતે વીંટાળી હોય તો શું મેળવવું પડે? પરિમિતિ મેળવવી પડે. તો પહેલાં વર્તુળની પરિઘ મેળવીએ. વર્તુળનો પરિઘ તો નળાકારની ત્રિજ્યા 4 સેમી છે, એનો પરિઘ કેટલો થશે? તો 2πr. 2ની કિંમત 2
પાઈની કિંમત 3.14 ગુણ્યા 4, આ બધાનો ગુણાકાર કરશો એટલે કે 4 દુ 8, 8 ગુણ્યા 3.14 કરશો એટલે 25.1 સેમી આવશે. આ શું આવ્યું કે પ્રજ્ઞાએ જે દોરી વીંટાળી હતી, કાપી હતી તે છે. હવે એને શું કર્યું છે કે 4 સેમી, હવે તેને તે જ દોરીને 4 સેમીવાળા ચોરસના ડબ્બાની આસપાસ વીંટાળી. પહેલાં એને 4 સેમીની ત્રિજ્યાવાળી વર્તુળાકાર વીંટાળી હતી, હવે એને ચોરસમાં વીંટાળી, પરંતુ સેમી તો એની જ છે વીંટાળી છે. તો કેટલી દોરી વધી હશે? ચોરસમાં ફરતે વીંટાળી છે એટલે ચોરસની પરિમિતિ મેળવવી પડે. તો હવે આપણે ચોરસની પરિમિતિ જોઈશું. તો જો વર્તુળાકારની નળીની ફરતે વીંટાળી, તેની દોરીની લંબાઈ 25.12 સેમી આવી, જે તમે અહીંયા આપણે આગળ જોયું. જો અહીંયા જોયું 25.12 સેમી આવી. હવે આપણે તેને વર્તુળમાં વીંટાળવાની છે, એટલે કે ચોરસ ડબ્બાની પરિમિતિ તો 4 ગુણ્યા બાજુ, એટલે કે 4 ગુણ્યા બાજુ કેટલી હતી? 4, તો ચોકે ચોકે 16 સેમી થશે. હવે અહીંયા તમને 16 સેમી મળી ચોરસમાં, અહીંયા મળી 25.12 સેમી. તો કેટલી દોરી વધી હશે તેવું પૂછ્યું, તો વીંટાળેલી દોરીની લંબાઈ એટલે કે 25.12માંથી 16 બાદ કરશો તો 9.12 મીટર જવાબ મળશે. હવે આપણે આગળનો દાખલો જોઈએ. હવે 7મો દાખલો. તો સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ 825 સેમી સ્ક્વેર છે. ST અને QU અનુક્રમે QR અને SR પરની ઊંચાઈઓ છે. QRનું માપ 25 છે, SRનું માપ 30 છે. તો ST અને QUની લંબાઈ શોધો. જો અહીંયા તમને સૌથી પહેલાં ચતુષ્કોણ આપેલું છે. ચતુષ્કોણનું ક્ષેત્રફળ, જો અહીં ચતુષ્કોણ મેં દોર્યો છે PQRS. પછી શું કીધું છે? ST અને QR અનુક્રમે QR અને S પરની ઊંચાઈઓ છે. હવે ST એટલે કે ST છે એ કોની ઊંચાઈ છે? તો QRની. જો આ જે હોય એને શું કહેવાય? આધાર. અને ઊંચાઈને આપણે શું કહેતા? વેધ. એટલે ST છે એ QR પરનું છે, અને QU છે એટલે કે UQ છે તે SR પરનું છે, તેવું આપણને ઊંચાઈઓ કીધેલી છે. તો QRનું માપ આપી દીધું છે 25, SRનું માપ આપી દીધું છે 30. તો ST અને QUની લંબાઈ મેળવવી છે. જો અમને તમે રકમમાં શું આપ્યું છે? સમાંતર બાજુનું ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? આપણે આગળ જેમ શીખીને આવીએ એમ કે પાયો ગુણ્યા વેધ અથવા આધાર ગુણ્યા ઊંચાઈ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું 825. હવે આપણે ગમે એક પહેલાં એક પાયો અને વેધ લઈ લઈએ. તો તમે અહીંયા જોશો તો અહીંયા તમારો આ QR વાળો જોઈએ આપણે. તો આ તમારો પાયો થશે. તો વેધ કયો થશે? ST થાય. અથવા તમે આ SR લ્યો તો કયું થશે? SR લીધું હોય તો QU થાય કે નહીં? તો હવે તમારે અહીંયા જો ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે આધાર ગુણ્યા ઊંચાઈ, અહીંયા 825 આવશે. હવે આધાર એટલે કે QU, તો અહીંયા QU લેશો ગુણ્યા QR થશે કે નહીં? તો QUની જગ્યાએ આપણે QUનું તો મેળવવાનું છે એટલે આપણે ધારી લઈએ કે B છે, ગુણ્યા QRનું માપ આપેલું છે 25. હવે Bની કિંમત એટલે કે QU, તો QUની કિંમત મેળવી હોય તો 825 ભાગ્યા 25 કરશો એટલે QU કેટલું મળશે? 33 સેમી મળી જશે. QUની લંબાઈ 33 સેમી મળી. એવી જ રીતના આપણે પાછું અહીંયા ચતુષ્કોણનું ક્ષેત્રફળ, હવે આ બાજુનો લીધો પાયો, તો અહીંયા આપણે QR લીધો તો હવે આપણે શું લેશું? SR લેશું. તો SR ગુણ્યા ST કરશું. તો ચતુષ્કોણ PQRSમાં SR ગુણ્યા ST એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ. તો SRની કિંમત કેટલી આપેલી છે? આપણને 30 આપેલી છે. STની કિંમત આપેલી નથી, જે આપણે મેળવવાની છે. અને ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 825. તો આ ગુણાકારમાં છે. STની કિંમત મેળવી તો ક્યાં આવી જાય? ભાગાકારમાં. એટલે કે 825 ભાગ્યા 30. તો STની કિંમત મળશે 27.5 સેમી જવાબ મળશે. ખાલી આમાં સૂત્ર મૂકવાનું હતું. હવે તમે જોશો પ્રશ્ન નંબર 9 કે 12.56 સેમી પરિઘવાળા વર્તુળનો વ્યાસ અને ત્રિજ્યા શોધો. તો આપણે આગળ જોયો જ તમે અહીંયા શું આપેલું? પરિઘ આપી દીધું છે. તો અહીંયા વર્તુળનો પરિઘ લખો. વર્તુળનો પરિઘનું સૂત્ર શું છે? 2πr. હવે એમાં પરિઘ આપ્યો છે 12.56. હવે અહીંયા જે નથી આપ્યું તે તેમનું તેમ રાખો. અહીંયાથી આપણને શું મળશે? R મળી જશે. તો વર્તુળનો પરિઘ એટલે કે 12.56 આપ્યો છે 2 ગુણ્યા પાઈ ગુણ્યા R, એટલે કે 2 ગુણ્યા 3.14 ગુણ્યા R.
હવે આરની કિંમત મેળવવી છે તો આપણે આ બધાનું સાદુરૂપ આપવું પડશે. તો 12.56ને શું લખાય? 1256/100. 2 ગુણ્યા 3.14 છે તો 314/100 ગુણ્યા r. હવે અહીંયાથી r છે તો હવે આ બધું ગુણાકારમાં છે એટલે કે અંશમાં છે, તો આ ક્યાં વયું જશે? છેદમાં. આ છેદમાં છે તો આ અંશમાં, એટલે કે r બરાબર 1256 ગુણ્યા 100 અને અહીંયા છેદમાં આ બધું છેદમાં વહી જશે એટલે 2 ગુણ્યા 314 ગુણ્યા 100. તો 100 કેન્સલ. 1256 ને ભાગ્યા 314 કરશો એટલે કે 4 આવશે. તો ઉપર શું વધ્યું? 4/2 એટલે જવાબ આવશે 2 સેમી. તો વ્યાસ, હવે આપણને ત્રિજ્યા મળી ગઈ તો આપણને વ્યાસ મળી જાય કે નહીં? તો વ્યાસ એટલે શું થાય? 2 ગુણ્યા ત્રિજ્યા. તો 2 ગુણ્યા 2 એટલે કે 4. ખાલી તમારે અહીંયા વર્તુળના પરિઘનું સૂત્ર મૂકવાનું છે, એમાંથી આપણને ત્રિજ્યા મળી જશે. જો ત્રિજ્યા મળી જાય તો ત્રિજ્યા શું હોય? વ્યાસ કરતાં અડધી હોય કે, એટલે વ્યાસ એટલે કે 2 ગુણ્યા ત્રિજ્યા એટલે કે 2 ગુણ્યા 2 એટલે કે જવાબ આવશે 4.